નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં. તો ચાલો મિત્રો, ફરીથી આપની સમક્ષ એક નવું પુસ્તક લઈ હાજર થઈ છું. આ પુસ્તકનું નામ છે દુનિયા બદલનાર સ્વપ્નદ્રષ્ટા. જ્યોર્જ ઇલિયન જેના સર્જક છે અને અલ્પેશ પટેલે તેને અનુવાદિત કર્યું છે. જૈકો પબ્લિકેશન દ્વારા તેની પ્રથમ આવૃત્તિ 2019માં પ્રકાશિત થયેલી, જેની કિંમત ₹250 છે અને તે 170 જેટલા પેજમાં વહેંચાયેલું છે. પ્રસ્તુત પુસ્તકમાં દુનિયા બદલનાર 5 એવા સ્વપ્નદ્રષ્ટાઓની વાત કરી છે જેઓ આપણા જીવન અને વિચારસરણીમાં, આપણી કામગીરીમાં, દુનિયા પ્રત્યેની આપણી દૃષ્ટિમાં પરિવર્તન લાવ્યા છે. હા, તેમાંથી કેટલાકનું જીવન વિવાદાસ્પદ જરૂર હોઈ શકે, પરંતુ તેમનું કામ દુનિયાને જીવન વિકાસમાં મદદ કરનારું રહ્યું છે. અહીં પ્રત્યેક પ્રકરણમાં પ્રખ્યાત અને સફળ વ્યક્તિ તરફથી જીવન અને ઉદ્યોગ સાહસિકતાના પાઠ શીખવા મળ્યા છે. આ એવા બિઝનેસમેનોની વાત છે જેમણે પોતાના પેશન અને મહેનતથી દુનિયા બદલી દીધી છે. અહીં એ પણ હકીકત જાણવા મળી કે કોઈ પણ બિઝનેસ પેશન ન હોય તો તમે બિઝનેસને ઊંચાઈ ઉપર લઈ જઈ શકતા નથી. અહીં શોર્ટમાં એટલું કહેવા માગે છે કે તમારો શોખ અને જરૂરિયાત બંને ભેગા મળીને બિઝનેસ શરૂ થાય તો એ 4 ચાંદ લગાવે છે. કેટલાક ભવ્ય આઈડિયા દ્વારા તમારામાં એ પેશન જાગૃત કરવાની કોશિશ કરી છે. અનુવાદકનો હેતુ વાચકોને પ્રોત્સાહિત કરી એવી પ્રેરણા આપવાનો છે જેના આધારે તેઓ કામગીરી કરી જીવનમાં સફળ થઈ શકે. અહીં અનુવાદકે ઇલોન મસ્ક, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ અને જેક મા જેવા 5 વ્યક્તિઓના જીવન ચરિત્રમાંથી સૌથી અગત્યની અને જરૂરી માહિતીને ટૂંકમાં રજૂ કરી છે. આ 5 વ્યક્તિઓને જ પસંદ કરવાનું કારણ પણ આપ્યું છે. એવી 5 વ્યક્તિઓ છે જેમના આઈડિયા ઓરિજિનલ હતા. તે પ્રભાવક કેવી રીતે બન્યા? શું તેનાથી કોઈ પણ રીતે આપણા વ્યાવસાયિક જીવનમાં પરિવર્તન આવ્યું હતું? શું તેમના આઈડિયાથી આપણા વ્યાવસાયિક જીવનમાં વધુ સર્જનાત્મક, વધુ વિચારશીલ અને વધુ સુસજ્જ બન્યા હોઈએ? આપણે તેમના આઈડિયામાંથી પ્રેરણા લઈ આપણી પોતાની છાપ ઊભી કરી શકીએ. ટૂંકમાં, આ પુસ્તકમાં પસંદગી પામેલા 5 વ્યક્તિઓ વિશ્વમાં પરિવર્તન લાવનાર સાબિત થયા છે. તેમના ઉત્પાદનો, સેવાઓ એ નાની મોટી તમામ વ્યક્તિઓના જીવનમાં પ્રભાવ પાડ્યો છે. એટલા માટે એમને અહીં પસંદ કરવામાં આવ્યા છે. 5 સ્વપ્નદ્રષ્ટાઓના ઉન્માદ અને સેવાઓનું આ દુનિયામાં કેટલું મહત્ત્વ છે, એટલી જ અગત્યની બાબત એ પણ છે કે તેમણે કામગીરીના એવા સ્થળોની રચના કરી જ્યાં રચનાત્મક નવસર્જન અને અર્થસભરતાને પ્રોત્સાહન મળે. એને કારણે તેઓ પ્રતિષ્ઠા મેળવી શક્યા છે. આ 5 ઉદ્યોગ સાહસિક વચ્ચે મુખ્યત્વે 3 ખાસિયતો એક સરખી જોવા મળી. 1. તક ઝડપી લેવાની તૈયારી, જોખમ અને સંભવિત નિષ્ફળતાઓનો સ્વીકાર અને સ્વતંત્રતા તથા નિયંત્રણ. આટલી ખાસિયતો ત્રણેયમાં એક સમાન રહી. જે બાબતમાં અન્ય લોકોને વિક્ષેપ અને અવરોધાભાસ લાગે છે, ત્યાં આ ઉદ્યોગ સાહસિકોએ પોતાની તક ઝડપી લીધી છે. ઉદ્યોગ સાહસિકોએ જોખમ ઉઠાવવા તૈયાર રહે છે તથા ક્યારેક તેમના નિર્ણયો ખોટા હોઈ શકે અને નિષ્ફળતા આપે ત્યારે એમાંથી શીખ લેવાની તૈયારી રાખે છે. અહીં ઉદ્યોગ સાહસિકોએ પોતાના નિર્ણય લેવાની સ્વતંત્રતા અને આંતરિક નિયંત્રણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપી છે. સૌપ્રથમ એપલના સ્થાપક જોબ્સની વાત કરી છે, જેમાં તેમના બાહ્ય દેખાવથી લઈ જન્મ, કર્મનિષ્ઠતા, પ્રતિષ્ઠા વગેરેની વાતો પોઈન્ટ આપીને સમજાવી છે. અહીં આવી વ્યક્તિઓ મૃત્યુ પામે છે તે અગત્યનું નથી, પરંતુ કેવો વારસો છોડીને ગયા અને દુનિયાને બદલાવીને ગયા તેના કામ વિશે ખાસ વાત કરી છે.
કોલેજનું શિક્ષણ અધૂરું છોડનાર એક વિદ્યાર્થીમાંથી અબજોપતિ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ક્રાંતિ કરી ત્યાં સુધી તેમની સફર 30 વર્ષની રહી. તેમાં ઘણી ઉથલપાથલો આવી, છતાંય પોતાની ક્ષમતા, અડગ વિશ્વાસ અને અનેક તબક્કે મક્કમતા રાખી સખત મહેનતથી આગળ વધ્યા. તેમણે તેમના જીવનમાંથી 50 વિશિષ્ટ પાઠ શીખ્યા છે, તે ખાસ અહીંયા રજૂ કર્યા છે. તો જેકમાને દુનિયાના સફળ ઉદ્યોગ સાહસિક અને એક કુશળ અને સાધારણ આગેવાન કેવા હોય તે બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં બતાવ્યું છે. ઉદ્યોગ સાહસિક બિઝનેસમેન કરતાં અલગ હોય છે. તેઓ માને છે કે કામગીરી છોડી દેવી એ જીવનની સૌથી મોટી નિષ્ફળતા છે. સખત મહેનત દ્વારા મહાન આગેવાન બની શકાય છે. આગેવાનો કોઈ દિવસ તેમની ટેકનિકલ કુશળતાને કર્મચારીઓ સાથે સરખાવતા નથી. પોતાના કરતાં વધુ સારી ટેકનિકલ કુશળતા ધરાવતા કર્મચારીઓ તેમની પાસે હોવા જોઈએ એવું તે દ્રઢપણે માને છે. પરંતુ આગેવાન જેટલી દીર્ઘદ્રષ્ટિ કર્મચારીઓમાં હોતી નથી એ વાસ્તવિકતાને પણ તેમને સમજાવી છે ખરી. તો ત્રીજા નંબરે જેમનું નામ સોફ્ટવેર ઉદ્યોગમાં નવા સંશોધન તેમજ નેતૃત્વનું પર્યાય બની રહ્યું છે તેવા બિલ ગેટ્સની વાત કરી છે. અહીં બિલ ગેટ્સના અત્યાર સુધીના જીવનની માહિતી આપી તેમના બાળપણ અને કિશોર વયની એવી વ્યક્તિગત ઘટનાઓ વિશે ચર્ચા કરી છે જેણે માઇક્રોસોફ્ટ કંપનીના નિર્માણ અને તેને ટોચ ઉપર લઈ જવામાં મદદ કરી. અહીં એવા વિશિષ્ટ 8 મુદ્દા તારવવામાં આવ્યા છે જેણે તેમના જીવનની સફળતામાં ભાગ ભજવ્યો. તેમણે પોતાના જીવન દ્વારા સમજાવ્યું કે સારું બ્રાન્ડિંગ માત્ર આક્રમક માર્કેટિંગના પ્રયાસો દ્વારા નહીં પરંતુ કંપની અને વ્યક્તિની જાહેર છબી દ્વારા થઈ શકે છે. ચોથા નંબરમાં 21મી સદીના સૌથી વધુ કલ્પનાશીલ ઉદ્યોગ સાહસિકો પૈકીમાંના એક ઇલોન મસ્ક તે જીવંત દંતકથા સમાન આલેખ્યા છે. તેમણે એક અઠવાડિયામાં 80થી 100 કલાક કામ કરવાની સલાહ આપી છે. સખત મહેનત અને સમય સૂચકતાનો કોઈ વિકલ્પ નથી તેવું પણ સમજાવે છે. તેમનું જીવન બતાવે છે કે તમારી સફળતાના આધારે શૈક્ષણિક કારકિર્દી, જન્મસ્થળ કે તમારી પાસે રહેલા નાણાં ઉપરથી નહીં પરંતુ તમે કેવી રીતે દુનિયાને જુઓ છો, નવા વિચારો માટે તમારામાં કેટલું ખુલ્લાપણું છે તથા તક અને પડકારો પ્રત્યે તમે કેવા અભિગમ રાખો છો તેના ઉપર છે. તો 5મા નંબરે માર્ક ઝકરબર્ગ જેવા વ્યક્તિએ 12 વર્ષના સમયગાળામાં સિદ્ધિ હાંસલ કરી અને 31 વર્ષની ઉંમરે $46 અબજની સંપત્તિના માલિક બન્યા અને બાળ વયે જ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરતાં શીખી ગયેલા. આ વ્યક્તિને ફેસબુકની દુનિયામાં ચમત્કાર સર્જ્યો. તેમનું જીવન શીખવે છે કે તમારી પાસે કોઈ આઈડિયા હોય તો તેને અભરાઈએ ચડાવવાની જગ્યાએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ખૂબ જ મહેનત કરી સમાજને અમુક પ્રમાણમાં પાછું આપો તથા ખરેખર સુખી થવા માંગતા હોવ તો અંગત જીવનની ઉપેક્ષા ન કરશો. તમારું છેવટનું લક્ષ્ય માત્ર નાણું કમાવાનું નથી પરંતુ બધી રીતે સુખી થવાનું છે. અહીં વિશ્વ માટે હકારાત્મકતાની ભૂમિકા ભજવી છે. તો મિત્રો, આ 5 ઉદ્યોગ સાહસિકોએ માત્ર આર્થિક બાબતોની જ વાત નથી કરી પરંતુ જીવનમાં સુખ કેવી રીતે આવે અને સંતોષ કેવી રીતે મેળવવો તથા જીવન વિકાસમાં આજુબાજુમાં કામ કરતા માણસોનું અને પોતાના પરિવારનું કેટલું મહત્ત્વ હોય છે તેની શીખ પણ આ પુસ્તકમાં આપવામાં આવી છે. એ જ કારણથી આ પુસ્તક આપની સમક્ષ લઈ આવી છું. તો મિત્રો, એકાદ વખત તો જરૂર વાંચી શકાય આ પુસ્તક. જે લોકો માર્કેટિંગ માટે કે ફાઇનાન્સ માટે MBA કરતા હોય અને જે લોકોને કોઈ પણ સ્ટાર્ટઅપ કરવાની ગણતરી હોય તેવા લોકોએ આ પુસ્તક જરૂર એટલે જરૂર વાંચવું. તો ચાલો ફરી મળીશું નવા પુસ્તક સાથે.